જોવાઈ રહી હતી કે આખરે ગુજરાતના નવા ડીજીપી કોણ બનશે અને KLN રાવ કે જેમનું નામ સૌથી વધારે આગળ ચાલી રહ્યું હતું, મોખરે ચાલી રહ્યું હતું, તેમને રાજ્યના ઇન્ચાર્જ ડીજીપી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। વર્તમાન ડીજીપી વિકાસ સહાયનો કાર્યકાળ પૂર્ણ થયો છે, આજે એમનો છેલ્લો દિવસ હતો અને હવે ઇન્ચાર્જ ડીજીપી તરીકે KLN રાવ કે જેઓ મૂળ તેલંગાણાના છે, 1992ની બેચના IPS અધિકારી છે, તેમને આ ચાર્જ સોંપવામાં આવ્યો છે અને જે પ્રમાણે માહિતી મળી કે હવે UPSCમાં પેનલ મોકલવામાં આવશે આ આગામી ડીજીપી માટે અને ત્યારબાદ જે પેનલમાંથી જે નામની પસંદગી થશે એમને કાયમી ડીજીપી તરીકે નિયુક્ત કરવામાં આવશે। પરંતુ વિકાસ સહાય કારણ કે આજે તેઓ નિવૃત્ત થઈ ચૂક્યા છે એટલા માટે ડીજીપીની નિમણૂક જરૂરી હતી, ઇન્ચાર્જ ડીજીપીની નિમણૂક જરૂરી હતી અને એટલા માટે KLN રાવને ઇન્ચાર્જ ડીજીપી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। તેમની પાસે ખાસો એવો સમય રહેશે, જો તેમને ડીજીપી બનાવવામાં આવે છે તો ઓક્ટોબર 2027માં તેઓ નિવૃત્ત થશે અને 22 મહિનાનો સમય એમની પાસે રહેશે। જો કે અનેક મોટા હોદ્દાઓ પર તેઓ આ પહેલા પણ રહી ચૂક્યા છે અને હાલ તેઓ CID ક્રાઇમ અને રેલવેના વડા તરીકે પોતાની ફરજ નિભાવી રહ્યા છે। આ ઉપરાંત KLN રાવ કે જેઓ પોલીસ વડા તરીકે હિંમતનગર, ખેડા, મહેસાણા જેવા જિલ્લાઓમાં પણ ફરજ બજાવી ચૂક્યા છે, નોકરી કરી ચૂક્યા છે। આ ઉપરાંત રાજકોટ રેન્જ DIG તરીકે પણ તેમણે ફરજ નિભાવી હતી, અમદાવાદમાં જોઈન્ટ પોલીસ કમિશનર પણ તેઓ રહી ચૂક્યા છે અને ઘણા સમય સુધી ગુજરાતની જેલના વડા તેઓ રહી ચૂક્યા છે અને હાલ CID ક્રાઇમ અને રેલવેમાં ડીજીપી તરીકે ફરજ બજાવી રહ્યા છે અને સૌથી સિનિયર મોસ્ટ IPS અધિકારીઓમાં તેમનું નામ હતું કારણ કે હા, શમશેરસિંહ કે જેઓ વિકાસ સહાય બાદ એક સૌથી વધારે સિનિયર IPS અધિકારી હતા, પરંતુ હાલ તેઓ ડેપ્યુટેશન પર છે અને તેમની પાસે માત્ર 3 મહિનાનો સમય હતો અને કાયમી પોસ્ટિંગ માટે 6 મહિનાનો સમય ઓછામાં ઓછો હોવો જોઈએ અને એટલા માટે સૌથી વધારે શક્યતા KLN રાવની જોવામાં આવી રહી હતી અને ઇન્ચાર્જ ડીજીપી તરીકે હાલ તેમને નિયુક્ત કરાયા છે। પરંપરાઓનું સન્માન કરતી અને ભવિષ્ય પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કરતી એક ઐતિહાસિક ક્ષણ છે। હું આદરણીય વિકાસ સહાય સાહેબને વિનંતી કરીશ કે તેઓ આ સેરેમોનિયલ બેટન ડોક્ટર KLN રાવ સરને હસ્તાંતરિત કરે। સાહેબ અહીં આવશે, હજી તો કહું છું પછી કે બહુ મોના પડતા હતા, ચાલો હું આગળ આવી જાય તમારો બધો પછી ઉભા બંધ થઈ જશે, નીચે બેસી જાવ તો ભાઈ જતા રહો આગળથી પાછળ ભાઈ બેસો કેર બસ જતી એટલું રાહ દેવા નહીં આવે, હા બસ તો હાલ આ ઇન્ચાર્જ ડીજીપી તરીકેની જે પ્રક્રિયા છે એમને ઇન્ચાર્જ ડીજીપી બનાવવામાં આવ્યા છે, નિયુક્ત કરવામાં આવ્યા છે અને આ કાર્યકાળ આજથી તેમનો શરૂ થશે, પરંતુ કાયમી ડીજીપી તેઓ બનશે કે કેમ એ થોડા દિવસમાં ખબર પડી જશે। પરંતુ હાલ વિકાસ સહાય કારણ કે તેઓ આજે નિવૃત્ત થયા છે, આજે તેમના કાર્યકાળનો અંતિમ દિવસ હતો અને એટલા માટે ડીજીપીની નિમણૂક કરવી જરૂરી હતી।